નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ અષાઢ મહિનાનું ગુજરાતનું વાતાવરણ, એટલે કે મિત્રો આવનારા અષાઢ મહિનાનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું। પણ મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો જો અમારો આજનો આ વિડીયો ગમે આપને તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, તથા આપ પોતાના પ્રશ્નો અમને કોમેન્ટમાં પૂછી શકો છો। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો આવનારા અષાઢ મહિનાનું ગુજરાતના વાતાવરણ વિશે જોઈએ। તો મિત્રો આમ જોઈએ તો જે આપણે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત છે તે જેઠ મહિનાના પાછળના 15 દિવસ પછી શરૂ થઈ જતું હોય છે ચોમાસું। પણ મિત્રો જે ચોમાસાના ચતુર્માસ કહેવાય છે, ચોમાસાના જે 4 મહિના કહેવાય છે, તેનો પ્રથમ માસ પહેલો મહિનો જે છે તે અષાઢ મહિનો છે। તો એવો આવનારો આ 2025 નો અષાઢ મહિનો તેની વિશે જોઈએ તો 26 જૂન થી આપણો અષાઢ મહિનો શરૂ થશે। તો મિત્રો સૌ પ્રથમ તો 26 થી 27 જૂન એટલે કે 26 અને 27 જૂન ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગોમાં વરસાદની સંભાવનાઓ ઘણી વધારે છે, પ્રબળ છે। એટલે કે મિત્રો આવનારી 26 તારીખ અને 27 તારીખ 26 જૂન અને 27 જૂન ગુજરાતના અને સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગોમાં વરસાદની શક્યતાઓ પ્રબળ બને છે। તથા મિત્રો 28 થી 30 જૂનનો જે સમય છે તે સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગમાં ખાસ કરીને વરસાદના પ્રબળ યોગ છે, વરસાદની શક્યતાઓ 30 જૂન સુધી વધારે સૌરાષ્ટ્રમાં દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો જુલાઈ મહિનો એટલે કે 1 જુલાઈ થી લઈને 3 જુલાઈનો જે સમય છે તે સમયગાળા દરમિયાન ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, પછી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો તથા કચ્છનો વિસ્તાર, આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વધારે છે। એટલે કે મિત્રો આ સમયગાળા દરમિયાન 1 થી 3 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, રાજસ્થાન તથા કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ બનશે। તથા મિત્રો 5 થી 6 જુલાઈનો સમય, 5 થી 6 જુલાઈના સમયગાળા દરમિયાન પણ કચ્છ અને ઉત્તર અને પૂર્વ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતનો ભાગ, પૂર્વ ગુજરાતનો ભાગ તથા કચ્છનો જે ભાગ છે તેમાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ 5 થી 6 જુલાઈ સુધી પણ રહેશે। એટલે કે આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધારે છે અને વરસાદ પડશે આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં। ત્યારબાદ મિત્રો 7 અને 8 જુલાઈ એટલે કે મિત્રો 7 અને 8 જુલાઈનો આ સમયગાળો મુંબઈ મહારાષ્ટ્ર એટલે કે મહારાષ્ટ્રના વિસ્તારો, પછી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર જે છે, સૌરાષ્ટ્રનો જે દક્ષિણનો ભાગ છે, ગુજરાતનો જે દક્ષિણનો ભાગ દક્ષિણ ગુજરાત છે તથા મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ, મહારાષ્ટ્રના મુંબઈનો જે વિસ્તાર છે, આ બધા વિસ્તારોની અંદર 7 અને 8 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદની શક્યતાઓ પ્રબળ છે। એટલે કે આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં આ તારીખ દરમિયાન વરસાદ થવાના યોગ છે અથવા તો વરસાદ થવાની સંભાવનાઓ છે 7 અને 8 જુલાઈના સમયગાળામાં। 9 અને 10 જુલાઈ મિત્રો આ એક એવો સમય છે કે જેમાં સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ માનવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન ખાસ કરીને મિત્રો 9 અને 10 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કોઈ કહી ન શકાય એવી જગ્યાઓ તમામ કોઈ પણ આવી શકે છે। તેમાં આ સમયમાં 2 દિવસની અંદર 9 અને 10 જુલાઈના 2 દિવસના સમયગાળા દરમિયાન ખાસ કરીને ઘણા એવા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તથા નદી નાળા અને બંધ જે હશે તેઓ પણ છલકાઈ જશે, એટલે કે તેઓ ભરાઈ જાય ત્યાં સુધીનો એવો ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે 9 અને 10 જુલાઈના સમયગાળામાં। તથા મિત્રો 11 અને 12 જુલાઈનો જે સમય છે આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા એવા ભાગોમાં જેમ કે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, આ બધા વિસ્તારોની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ બની રહી છે। એટલે કે મિત્રો 11 અને 12 જુલાઈનો આ જે સમયગાળો છે તેમાં
આ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 13 થી 15 જુલાઈ 13, 14 અને 15 જુલાઈ આ સમયગાળા દરમિયાન પણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા એવા ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. એટલે કે મિત્રો આવનારો અષાઢ મહિનો વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ સારો ગણાય છે, કારણ કે મહિનાના મોટા ભાગનો જે સમય છે તેમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ જશે પણ સારામાં સારી રીતે ખેડૂતોને જે આરામદાયક સ્થિતિ વાળો જે વરસાદ ગણાય છે તેવો થઈ જશે. તો જોઈએ તો ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તાર છે આ ભાગની અંદર 13 થી 15 જુલાઈ દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો. ત્યારબાદ 16 થી 18 જુલાઈ એટલે કે 16, 17 અને 18 જુલાઈનો આ 3 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ બની રહી છે. તો આ સમયગાળો દરમિયાન જે 16 થી 18 જુલાઈનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન જે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે અને કચ્છના જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ બની રહી છે. ત્યારબાદ હવે જોઈએ આગળ. તથા મિત્રો આ સમયગાળો એટલે કે 16 થી 18 જુલાઈનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન જે ખેડૂતોના ઉભા પાક છે આ ઉભા પાકને ખાસ કરીને રોગ અને જીવાતોનો ખતરો વધી શકે છે, કારણ કે વરસાદની જે જળવૃષ્ટિ થઈ છે તેના કારણે અમુક એવા રોગ અને જીવાતો જે ખેડૂતોનો કૃષિ પાક જે છે, ઉભા કૃષિ પાક જે છે તેમાં વધી શકે છે તેનો ઉપદ્રવ. તો ખાસ કરીને જે 16 થી 18 જુલાઈનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ખેડૂતોને જીવાતો અને જે પોતાના પાક હશે એની અંદર વિવિધ પ્રકારના જે રોગ આવે છે તેની માટેની ખાસ કરીને તૈયારીમાં રહેવું પડશે. જેથી કરીને જો તૈયારીમાં રહેશો તો આપના પાકને આપ સુરક્ષિત રાખી શકશો. તો 16 જુલાઈ પછીનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન આપના પાકોની અંદર જીવાતો તથા રોગનો ઉપદ્રવ વધી શકે છે. તો તેની ખાસ કરીને પૂર્વ તૈયારી અત્યારથી જો બને ત્યાં સુધી કરો તો તે સમયગાળા દરમિયાન રોગ અને જીવાતોથી આપ પોતાના પાકને સુરક્ષિત રાખી શકશો. તથા મિત્રો હવે ત્યારબાદ 19 અને 20 જુલાઈ 19 ને 20 જુલાઈ ઉત્તર ભારતનો જે વિસ્તાર છે, આપણા ભારતમાં જે ઉત્તર ભારતનો વિસ્તાર છે, ઉત્તર પ્રદેશ છે, દિલ્હી છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ વગેરે આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ બને છે. એટલે કે મિત્રો આ સમયગાળો દરમિયાન કે જે 19 અને 20 જુલાઈ છે તે ગુજરાત તો ઠીક પરંતુ ઉત્તર ભારત જે છે ત્યાંના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ બનશે. તથા જે ઉત્તર ગુજરાત આપણું છે જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ 19 અને 20 જુલાઈ દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ છે. તો 19 અને 20 જુલાઈ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જેવા વિસ્તારોમાં જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદની શક્યતાઓ વધારે રહેશે. તે સમયગાળામાં વરસાદ ત્યાં થઈ શકે છે. ત્યારબાદ મિત્રો 21 થી 24 જૂન જે આપણા અષાઢ મહિનાના છેલ્લા જે 4 દિવસ છે આ 4 દિવસમાં મિત્રો એવું જોવામાં આવી રહ્યું છે કે આ 4 દિવસ દરમિયાન ખાસ કરીને જે વરસાદ પડશે એ અનિયમિત રીતે પડશે. કોઈ વિસ્તારમાં વધારે છે તો ત્યાંથી 10 કિલોમીટરના વિસ્તારમાં ઓછો હશે. આવી રીતે અનિયમિત રીતે વરસાદ 21 થી 24 જુલાઈ એટલે કે અષાઢ મહિનાના જે પાછળના 4 દિવસ છે, છેલ્લા 4 દિવસ છે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને અનિયમિત વરસાદ પડશે. કોઈ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો કોઈ વિસ્તારોમાં સાવ ઓછો અથવા તો સાવ નહિવત વરસાદ થવાની શક્યતાઓ છે. તો મિત્રો આજના આપણા વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. પણ અમારું આ વિડીયો જો આપને ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને કોમેન્ટમાં આ વિડીયો વિશે આપ પોતાનો અભિપ્રાય પણ આપી શકો છો કે આવા વિડીયો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. અને ચોમાસું છે, ચોમાસાના જે નક્ષત્ર છે અથવા તો કૃષિ એટલે કે ખેડૂતોને ઉપયોગમાં આવે તેવા વિડીયો આપણે આગળ લાવીએ. તે માટે આપ કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે કયા પ્રકારના આપણે વિડીયો આગળ બનાવીને હું તમારી સમક્ષ રજૂ કરી શકું છું. તેની ઉપર હું આપને વિસ્તારથી વિડીયો લાવી આપીશ.
અને તથા મિત્રો જો આપને આજનો આ વિડીયો ગમે તો તેને ભૂલ્યા વગર લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. જો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને ઓલ પર સેટ કરજો, જેથી આપને અમારા આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ.